એટલે એને તરત શરીર મળવાનું છે, કોઈ પણ સ્પીસીસ, એ હ્યુમન બિંગ પણ હોઈ શકે, ઓર કોઈ બી મધર છે એના વૂમમાં ઈ જતી, એ જીવ જતો રહેશે ત્યાં જ. એટલે આ ઘર ખાલી કર્યું, આ ઘર જૂનું થઈ ગયું એના માટે, તો હવે નવું ઘર એના માટે ભગવાને રેડી કર્યું છે. જૂનું ઘર ખાલી કરીને નવા ઘરમાં ગયા. આ આ સામાન્ય રૂલ. ઓકે. પછી કોઈ પણ નિયમ હોય એની અંદર એક્સેપ્શનલ કેસીસ હોય, થોડા એમાં પેટા નિયમ હોય. પેટા નિયમ શું છે? તો કે અગર વ્યક્તિએ પોતાના જીવન દરમિયાન ગુરુ પાસે ભગવદ્ ગીતાનો વેદાંતનો સત્સંગ કર્યો છે, તો 6ઠા અધ્યાયમાં ભગવાન એવું કે વ્યક્તિએ શ્રેયસ માર્ગમાં, કલ્યાણના માર્ગે ચાલવાનું શરૂ કર્યું છે, તો પછી એના માટે બીજી 2 એવી ગતિ છે કે આઈધર શુચિનામ શ્રીમતામ ગેહે ઓર યોગીના ઘરે એનો જન્મ થાય, કર્મયોગીના ઘરે. પણ એ કર્મયોગીના ઘરે જન્મે અથવા તો શુચિવાળા શ્રીમંતની ઘરે જન્મે એની પહેલા એને થોડો વખત વ્યક્તિને એવી ઈચ્છાઓ હોય તો સ્વર્ગના બહુ જ બધા દિવ્ય ભોગો પણ મળે ને